આ કામે મરણ જનાર સેમ્યુલભાઈ બાબુભાઈ ગામિત, ઉંમર વર્ષ 28, રહેવાસી અગસવણ ગામ, ટાકલી ફળિયું, તાલુકો સોનગઢ નાઓની લાશ તારીખ 6/2/2026 રોજ કલાક 8:30 વાગ્યે વાઘપાણી ગામે ઉપલા ફળિયામાં આવેલ જંગલ ખાતાની જમીનમાં આવેલ જૂની પાણી ભરેલ સ્ટોન કોરીમાં મળી આવેલ હતી. જે અનુસંધાને તેમના પિતાજી બાબુભાઈ કોટાભાઈ ગામિત નાઓની જાહેરાત લઈ કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 2/2026 BNSS કલમ 194 મુજબ દાખલ કરવામાં આવેલ. આ કામે જરૂરી સાહેદોના નિવેદન લેવામાં આવેલ તથા જરૂરી પંચનામા કરી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી જરૂરી નમૂનાઓ લઈ FSL તથા હિસ્ટોપેથોલોજી વિભાગમાં નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવેલ હતા. આ કામે PM નોટમાં પ્રાથમિક રીતે મૃત્યુનું કારણ પાણીમાં ડૂબી જવાના કારણે શ્વાસ રૂંધાવાથી થયેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ, પરંતુ આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ કામે પકડાયેલ આરોપીઓ નલિનભાઈ નિલેશભાઈ ગામિત તથા આ કામે મરણ જનારના પત્ની પ્રતિભાબેન સેમ્યુલભાઈ ગામિત નાઓ વચ્ચે અનૈતિક સંબંધ હોય અને આ અનૈતિક સંબંધના લીધે આ કામના મરણ જનાર તથા પ્રતિભા ગામિત નાઓ વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડો તકરાર થયેલ હોય આ કામે બંને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી આ કાવતરામાં અન્ય આરોપી પ્રિન્સ શૈલેષભાઈ ગામિત તથા અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ગુનાના કાવતરામાં સામેલ કરી અને આ ચારેય આરોપીઓએ ભેગા મળી આ કામના આરોપીને વાઘપાણી જૂની સ્ટોન કોરી ખાતે તારીખ 5/2/2026 રોજ કલાક 18:30 વાગે બોલાવી તેને અચાનક ક્વોરીના પાણી ભરેલ ભાગમાં ધક્કો મારી દઈ પાણીમાં ડૂબાડી દીધેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ છે અને સદર બાબતને આ કામે મળેલ રજૂઆત તથા કોલ રેકોર્ડ્સ તથા લોકેશન અને સાહેદોના નિવેદનથી સમર્થન મળતા આજરોજ કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામે કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અનુસંધાને આગળની કાર્યવાહી ચાલુ છે.